કચ્છમાં પશુઓ માટે ખરવા મોવાસા રસીકરણ અભિયાન શરૂ. આધાર કાર્ડ મુદ્દે ગૂંચવણ ન રાખવા અપીલ. કચ્છ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ગત 1 માર્ચથી પશુઓમાં ફેલાતી ખરવા મોવાસા બીમારી સામે રક્ષણ આપવા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન 15 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન કેટલાક પશુ માલિકોમાં આધાર કાર્ડને લઈને અવઢવ જોવા મળતા જિલ્લા પશુપાલન અધિકારી આર.ડી. પટેલ દ્વારા સ્પષ્ટતા સાથે અપીલ કરવામાં આવી છે કે રસીકરણ પ્રક્રિયામાં અનાવશ્યક ગૂંચવણ ન રાખવી અને વધુમાં વધુ પશુઓને આ રસીકરણ હેઠળ આવરી લેવા સહકાર આપવો. સાથે સાથે ગામના આગેવાનો અને સરપંચોને પણ આ અભિયાનમાં સક્રિય સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી તમામ પશુઓને સમયસર રસી મળી રહે અને બીમારીનો ફેલાવો અટકાવી શકાય. ડોક્ટર આર.ડી. પટેલ, જિલ્લા પશુપાલન અધિકારી, કચ્છ ભુજ. હાલમાં સમગ્ર કચ્છ જિલ્લામાં રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા ગાય અને ભેંસ વર્ગમાં ખરવા મોવાસા રોગની રસીકરણનું સઘન અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન 1 માર્ચથી 15મી એપ્રિલ સુધી સમગ્ર જિલ્લાના તમામ પશુઓને, ગાય અને ભેંસ વર્ગના પશુઓને આવરી લેવાનું અમારું લક્ષ્યાંક છે. રાજ્ય સરકાર તરફથી 9,85,000 રસીકરણના ડોઝ અત્રે જિલ્લા કક્ષાએ આવી અને અમે અત્રેથી તાલુકા કક્ષાએ ફાળવણી થયેલ છે. તાલુકા કક્ષાએ તાલુકા વેટરનરી ઓફિસર, જિલ્લાના તમામ પશુ ચિકિત્સા અધિકારીઓ, તમામ પશુધન નિરીક્ષકો અને પેરાવેટ સ્ટાફના અને સરહદ ડેરીના સહયોગથી આ અભિયાન સમગ્ર જિલ્લામાં અત્યારે ચાલી રહ્યું છે. કચ્છ જિલ્લાના તમામ પશુપાલકોને હું અપીલ કરું છું કે જ્યારે પણ પશુપાલન વિભાગની ટીમ આપના ગામમાં આવે ત્યારે આપણા ગામનું ગાય અને ભેંસ વર્ગનું કોઈ પણ પશુ આ રોગના રસીકરણથી વંચિત ન રહી જાય એની આપ કાળજી રાખશો. અને આ વર્ષે જે આ 8મો રાઉન્ડ છે અમારો રસીકરણ અભિયાનનો, અને આ રાઉન્ડમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર તરફથી રસીકરણમાં પદ્ધતિમાં ફેરફાર થયેલ છે, જેમાં જે પશુઓને 5 વર્ષ પહેલા પશુઓમાં પીળા કલરની કાનમાં ટેગ લાગેલી છે, જે પશુઓનો એક આઈડેન્ટિફિકેશન નંબર છે, અને આ ટેગને આપના જે પશુ માલિકના આધાર કાર્ડ સાથે લિંક કરવાની છે. અને લિંક કર્યા બાદ અમારા પશુપાલન સ્ટાફ પશુઓને રસીકરણ કરશે અને આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર એક ઓટીપી આવશે. ઓટીપી આપને પશુપાલનના સ્ટાફના રસીકરણ કરનાર જે વ્યક્તિ આવે એમને આપવાનો રહેશે. આથી તમામ પશુપાલકોને અને કચ્છ જિલ્લાના તમામ ગામમાં જે તે ગામના સરપંચો, આગેવાનો, ગૌપ્રેમીઓને હું અપીલ કરું છું કે જ્યારે આપના ગામમાં પશુ રસીકરણ કરવા માટે આવે ત્યારે આધાર કાર્ડ માટે અમારા પશુપાલનના સ્ટાફને આપ સહયોગ આપશો, જેથી કરીને આપનો પશુ માલિક સાથે આધાર કાર્ડ અને પશુઓનું લિંકનું ટાઈપ થઈ શકે અને ભવિષ્યમાં પણ આ વિવિધ યોજનાઓ માટે ઉપયોગી રહેશે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.